મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આજે તો હું જો શનિવાર છે તે વેલા વહી આવ્યો ને પણ તે ભૂખ લાગી છે તો મારે મેંગી ખાવી હતી તો મારી મમ્મીને કહું છું મેંગી બનાવી હતી વળી દો ને શીખે હાલે એને પૂછીએ મેંગી બનાવી હતી મમ્મી મેંગી ખાવી મારે મેગી ખાવી છે હા મને આવી ગયો છે હાર્દિક ને છે ને મેગી ખાવી છે તો હાર્દિક કહે કે મમ્મી જો આ જો બ્લોગ ચાલુ કરું છું ને કે તું મેગીનો વિડીયો બનાવી કે એમ આમે મારા હાટો તો બનાવીશ હોય કે તો આપણે કે વિડીયો થઈ જાય ને આમે તે જો પ્રેમે આવ્યો છે તો કે મને ને પ્રેમને બહુ મેગી ભાવે જો જરા કેમ પ્રેમ પ્રેમ તર ખાવાનું છે એને ખાવાની પપ્પા તમારે મારે ખાવાની છે મારે બે મેંગી એકલા જ જોઈએ આખી બે નહીં તમારે જ મેંગી ભાત ખાવાની છે નહીં મારે મેંગી જ ખાવાની છે અને હું જ મેંગી બનાવી વાહ મને સારું આવડે મેં આમ જો હાર્દિક હતી ને હાર્દિક યાદ રહી ગયું કે આ રીતે બનાવવાની હાર્દિક મને છે ને હારી નથી આવડતી તાર પપ્પા છે ને કઈથી કેટલી હારી બનાવે છે એને કે વાહ તમે બનાવી દઈશ કાંઈ નહીં હું બનાવી દેતા આવું મેંગી અને સામાન લેતા આવો ને. હા જાઓ સામાન લઈ આવો મેંગી મસાલાનો બધો બનાવી હું દઈ જાઉં હો વાહ હાર્દિકભાઈ ખાવી હોય ને વિડીયોમાં કન્ટિન્યુ બના દેજો હાર્દિકભાઈ હું નીચેથી લાવે હું તમને બતાવી તો કાંઈ નહીં મસાલો લઈ આવો એ હું કઈ કહેવાના નથી હું લાવું તમારે જવાનું છે કાંઈ નહીં સો ફેમિલી આપણે જવાનું છે હવે દુકાને માર્કેટમાં નીચે અમારે છે ને બધું મસ્ત રીતના મળી જાય કા હાર્દિક નીચે છે ને અમારે દુકાન છે ને ત્યાં બધું મળી જાય માર્કેટ જવાની જરૂર નથી તો અમારા હાર્દિકભાઈ જો રેડી થઈ ગયા છે જવાનું છે હવે નીચે કા હાર્દિક સારું હાલો જાય લેવાનું છે કાકડી લેવી છે જો હાર્દિકને કાકડી લેવી છે ફ્રૂટી બધું લેવું છે જો તો ફેમિલી આપણે છે ને માર્કેટ ગયા હતા ને નીચે જ હતી અમારી માર્કેટ નાની એવી તો ત્યાં ગયા જઈને આપણે જો હું ખરીદી કરી કે બતાવું તમને ત્યાં છે ને બહુ ટ્રાફિક હતી બહુ ગળદી હતી એટલે છે ને માઇન વારો આવ્યો જો એટલું બધું લાવ્યા છીએ આપણે અને છે ને જો એટલું બધું લેતા આવ્યા છીએ જો મરચી છે કેપ્સિકલ મરચી નાખવાની છે એમાં પછી લીંબુ ટમેટા મેગી 3 લાવી જો આમાં મસાલો છે ડુંગળી ને ધાણા ને એવું બધું છે ને આ શાકભાજી લેતા આવી જો બધું લેતા આવી બકાલું તો આપણે તો ફેમિલી છે ને બનાવવાના નથી મેગી ભાત નહીં મેગી જ છે મેગી ભાત નહીં કા ખાલી મેગી જ બનાવવાની છે હાર્દિકના પપ્પાને બનાવવાના છે જો આને બનાવવાની છે મેંગી હા મને હાર્દિકને બહુ ભાવે હા થઈ રહે ને એટલું બધું રેડી છે ને આવી ગયું જો ટમેટા આવી જશે હા લીંબુ આવી ગયું હા મરચી આવી ગયા કેપ્સિકલ આવી ગયું ગાજર ટમેટા વટાણા હા મેંગી મસાલો ડુંગળી આદુ ધાણા આ જો હાર્દિકે શું લેવરાવી ખબર છે કેરી. કેરી લેવરાવી એને છે ને કેરી બહુ ભાવે મેંગી ને કેરી આથણું હોય ને તો બહુ મજા આવે હા તો હાલો આપણે ફટાફટ સુધારવાનું છે હા ચલો કામ કરાવવું પડે ને જો મારા હાર્દિકભાઈ છે ને એના પપ્પાને મદદ કરે છે જો ખાવું છે તો કામ તો કરવું પડે ને હા ઓ જોઈ ધોવે છે ને એના પપ્પા છે ને એ આ બધું સુધારે છે જો અહીંયા વટાણા બોલવાનું ખાવું જોઈએ હા ફલવા મળ્યા છે જો કા વટાણા ફલવા મળ્યા ને નાખીને તો મેંગી મજા આવે સમજો હાર્દિકને દાણાવાળી હોય ને તો હાર્દિક વધારે ખાય જો આ ધોવાઈ ને આવી ગયું છે હાર્દિકભાઈ ધોવાઈ જતા જો બધા આપણે છે ને હાથો બાદ કરીએ ને એટલે થઈ જાય અને ભૂખ લાગી છે એવું લાગે તો જ આ ભાઈ આવે કામ કરાવવા નકર નો દેખાય જો ભૂખ નથી લાગી તો કામ કરાવવું ઠીક એ કામ નથી દોસ્તો તો કામ કરાવવું હા એ આપણી કરતા વધારે છે હાર્દિક બોલે છે વટાણા આવજો વટાણા બોલાઈ ગયા કેમ પણ ફટકો છે હો. ફટકો છે જો આ જો દાણા નીકળી ગયા હવે શું કરવાનું છે હાર્દિક હવે ટમેટો ટમેટા સુધારવાના છે ટમેટા હા હું ને હાર્દિક બે ત્યાં ટમેટા સુધારવાના જો ટમેટા સુધારે છે હાર્દિક ને પપ્પા દીકરો બે. ઠંડા થઈ ગયા હા હા ફેમિલી હાર્દિકભાઈ ને છે ને આ મરચા લાગે છે તીખા એટલે આપણે આ નથી નાખવાના કેપ્સિકમ આપણે કેપ્સિકલ મરચું નાખવાનું છે મોળું આવે ને એટલે તો સારું સારું આપણે આને ફટાફટ સુધારી નાખીએ હા હાર્દિક તો આને સુધારી નાખીએ કેપ્સિકલ
બીજું છે ને હવે નાખવાનું છે ગાજર મેંગીની અંદર, તો આપણે ગાજર સુધારી નાખીએ ફટાફટ. હા જો કેપ્સિકમ સુધારાઈ ગયું છે. કેપ્સિકમ હવે નાખવાનું છે ગાજર. હવે મસ્ત કરતો. હવે નાખવાની છે આપણે લીલી ડુંગળી. લીલી ડુંગળી નાખવાની છે. હા, લીલી ડુંગળી નાખવાની છે. તો આપણે સુધારવાની છે હવે લીલી ડુંગળી. થોડા થોડા પાંદડા નાખવાના છે, તો આપણે સુધારવાનું. હવે નાખવાના છે આપણે ધાણા લીલા. હવે ધાણા સુધારવાના છે. તો તો ફેમિલી આપણે થોડુંક તેલ મેકી દીધું હતું તો પહેલાંમાં, ને એમાં નાખવાનું છે પહેલાં આપણે કેપ્સિકલ, પછી નાખવાનું છે લીલી ડુંગળી ને આદું, પછી આ બધું વાંહે રાખવાનું છે. પછી ડુંગળી ને કેપ્સિકલ મરચું સડી જાય ને આમાં, પછી આપણે બધો મસાલો એડ કરવાનો છે. તેલ ગરમ થઈ ગયું હતું ને હવે એમાં નાખવાના છે કેપ્સિકલ મરચાં ને ડુંગળી. તો આપણે પહેલાં બે એડ કરી દઈએ, બરોબર? તો કેપ્સિકલ મરચાં નાખી દઈશું. કેપ્સિકલ મરચાં ડુંગળી નાખી ઘડીક પકાવવાનો. હાલો ઘડીક પકાવવાનું છે. તો આપણે કેવી પાકે ત્યાં લગન ફર્સ્ટ ક્લાસ મેંગી બનાવવાની છે, એક નંબર, કાંઈ ન ઘટે. હા તમને ખાય ને કેવી બને ને એ તમને રિવ્યુ આપશે હાર્દિક મમ્મીને. હાર્દિક કેવી બને. હાર્દિક તો કહેતો હતો કે તમને મેંગી બનાવતા સારું આવડે. અને એક વિડીયો તમારો આવેલો હતો ખબર છે ને? હા ને કોમેન્ટ એ બધાની સારી આવી હતી. તો હાર્દિક મને કે પપ્પા તમે મેંગીની દુકાન કરી નાખવાની કે એમ ખાણી પીણીની. એટલે હાર્દિકભાઈનો વિચાર તો છે. મેંગીની દુકાન કરી નાખો. જો પાછો કે શું કરવાનું? મેંગીની તાર દુકાન. પપ્પા બનાવી બહુ ભાવે. સોસાયટીમાં સોસાયટીમાં ન હાલે. આપણે એ રીતનું લોકેશન હોય ને, બહુ મોટી દુકાન ખોલી દેજે. હા એવું લોકેશન હોય ને, જો છે ને હાર્દિકના પપ્પાને બધું બનાવતા આવડે કા? હા બહુ મસ્ત મસ્ત. બધું આવડે. મારે છે ને ઓછું રસોઈ બનાવવાની હોય, એને ઝાઝો ભાઈ હોય. રસોઈયા બની ગયા છે એવું લાગે. અમારી દીદી નાની થવા નથી કે ઈ છે ને મને રાંધીને ખવડાવતા એટલે એને બધું આવડી ગયું. મમ્મી પપ્પાને હોટલમાં મોકલી દે ને હારું હારું બધાને ખવડાવે. હા એને હોટલમાં જ મોકલી દેવા છે રાંધવા કા રસોઈયા. રસોઈ બની જવાની. કેમ તમારું સડી ગયું કે હવે? હા બસ લાલ થઈ ગયું છે તેવું તેવું. આમાં આપણે બધા વટાણા ને એવું બધું નાખી દેવાનું છે. હા નાખી તો દેવાનું. હવે એમાં ગાજર એડ કરી દો, લીલું હા ટમેટું હા ને વટાણા છે લીલા. હા આપણે પોયલા હતા નહીં તો આ બધું હવે આમાં અંદર આપણે એડ કરી દેવાનું છે એકારે. હવે એને કમ્પ્લીટ પાકી જાય ને ત્યાં લગન પકાવવાનું છે. આમાં થોડુંક મીઠું નાખવાનું છે એટલે દાંતકો ન લાગે. હા હવે એમાં છે ને મીઠું નાખી દો. તે મીઠું નાખવાનું છે. મીઠા ડબ્બે મેલે આપણે થોડુંક પહેલા નિમક નાખવાનું છે. છોકરો આવ્યો તમારો. જો, પ્રેમલો આવ્યો. મીઠું નાખવાનું છે ને હળદર. નાખ. હા હળદર છે. મમ્મી મમ્મી હવે હલાવવાનું છે. જો આવું છે. કેટલું મસ્ત છે જો. બની ગઈ. તો જો ફેમિલી આપણે મેંગી બનાવી હતી ને પ્રેમને ફોન કર્યો હતો કે મેંગી ખાવા ઘરે આવે. એનો પ્રેમ આવ્યો. અહીંયા ખાવા આવવાય મેડા એ તમારે હારું હાલી ગયો હે. તો જો ઈ ખાસ સ્પેશિયલી હાર્દિકના પપ્પાની મેગી ખાવા આવ્યો ને પ્રેમ. પૈસા લઈ કેમ એના પૈસા? હોટલના લે આય હોટલના થોડા પૈસા. ઘરા ગયું પૈસા દે. ગ્રાહક નથી હોય ઈ. પૈસા દે. ખાવા આવ્યો ઈ ખાવા. તો જો ફેમિલી આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો જો પાણી નાખી દીધું. જો આ છે ને સડી ગયું મસ્ત કા. હજી આમાં પકાવવાનું છે. હજી આમાં છે ને આ મેગી છે ને એના મસાલા આવશે જરા અહીંયા બે. આ મસાલા છે ને એમાં નાખવાના છે. પછી આની અંદર મસાલાની પડી આવે ઈ નાખવાની છે કા. હા. એટલે બહુ મસ્ત બહુ મસ્ત ખાટી મીઠી બનશે. તો ટમેટાની ઓવાન પાકવા દેવાનું છે. હા. સારું હાલો ત્યાં લગન કન્ટિન્યુ રહ્યો જોવા માટે અને ખાવા માટે વહી આવો અમારા ઘરે. પાકી ગયું છે ને હવે આપણે આમાં છે ને મેગી એડ કરવાની છે. મેગી કરવાની છે. તો આપણે મેગી તોડવાની. તો આપણે મેગી પેલા તોડી નાખીએ, બરોબર? થાળીમાં કાઢીને. હા હવે મેગી તોડે છે. કાતર લઈ લો દરી સામે ટીંગે.
જો આની અંદર એ મસાલો નીકળ્યો, આ મસાલો, આ મસાલો ને આ આની અંદરથી નીકળ્યો છે. તમારા હાર્દિકભાઈ બધું કામ કરે છે જો. કાશી ખા. કાશી ન ખવાય જો આગળ બની જાય ભાઈ. જો મસાલા નીકળ્યા, 4 મસાલા થઈ ગયા. હા મસાલા થઈ ગયા. જો આ એટલી છે, 3 નાખવાની છે. મમ્મી જો એ ગયા કેટલા મસાલા. જો આ મસાલા કમ્પ્લીટ થઈ ગયા ને હવે આ મેંગી બેંગીને આપણે અંદર નાખવાની છે. આપણો આ પાકેલો મસાલો હતો ને છૂલે એ કમ્પ્લીટ થઈ એવડો ગયો. વયો જો. તો જો આપણો આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આમાં થોડું પાણી નાખીને આપણે આને પેલા ભાંગી નાખીએ. હા સમજાવું? હા મમ્મા થોડી કાપો. ખાસ કોમેન્ટ કરીને કહેજો કેમ થા. હા. કોમેન્ટ કરજો હો. અને જો તમારે મેગી બનાવી હોય ને તો ઓર્ડર દેજો, તમારે ઘેર બનાવવા આવશે. જાઓ હા. હે હા. કઈક પાર્ટી હોય ને તો કહેજો, મેગી બનાવવા આવશે. જો આ કારીગર છે ઈ મેંગી. હા મેગી ના કારીગર આ જો આ ઓળખાય. આકડી બની જાહે હો હાર્દિક. વાટે બેઠો છે ને કાશી ખાય છે, કાશી નહીં ખાવાની, બની જાહે હો આકડી. જો આ પાણી છે ને સડી ગઈ છે, બસ નાખવી છે હવે કા. હા. પાણીની જરૂર પડશે છે, આમાં પાણી નાખવાનું છે મેગી સેડવા. નકર એટલા પાણીમાં તો છે ને મેગી છે ને એ ઓલી ગાયેલા સડે નહીં, ઘટે એમાં. એટલે છે ને આ પાણી થઈ ગયું છે કમ્પ્લીટ, ઉફાળે આવી ગયું છે ને હવે અંદર આપણે ઓરવાની છે મેંગી ને પહેલાં તો આ મસાલો 2 મસાલા પહેલાં અંદર નાખી દઉં પડીકી તોડીને અને અંદર ફટાફટ નાખી દઉં ને પછી મેંગી ઓરવાની છે. સારું હાલો હું મસાલો નાખીને મેંગી નાખી દઉં. હાલો તમને બતાવું જો મેંગી ઓરવું. હવે આપણે મેંગી ઓરતી દીધી છે હવે થોડીક વાર પકાવવા દેવાનું છે. મસાલા છે મેંગી ઓરી દીધી ને હવે નાખવાનો છે આપણો બધો મસાલો. તો આપણે નાખી દઈએ. મેગી રેડી થઈ ગઈ છે. પેલા આપણે હાર્દિકભાઈને દેવાની છે કેમ કે એને ધાણા નથી ભાવતા ને, એટલે નકર ધાણા નાખવાના હતા. જો બાકી છે હજી. હાર્દિક ધાણા કેમ નથી ભાવતા હાર્દિક તને? નો ભાવે એને. જો હવે હાર્દિકભાઈની મેંગી કમ્પ્લીટ. કાઈ નહીં હાલો આપણે પછી શાખીને આમ વ્યાજ હાલો છે હામાં. તારે એમાં નાખવાનું છે. મારે આ ડીશમાં મોટી ડીશમાં જોઈ ને. મમ્મી મારે કાટા સમસી આવી. હા જો ખાઓ. ઠરવા દેજો હો હાર્દિક, ગરમા ગરમ મોઢું મળી જાય. હા તમારા હાર્દિકભાઈ તો પેલા બેસી જશે મેગી ખાવા. કાના આમ કરતો જોજો હો. આમ જો હાર્દિક જો આમ જો તમે. ને આ જો છાશના વાટકા કમ્પ્લીટ થઈ ગયા. 2 ડીશ અમારે બેને ભેગું ખાવાનું છે ને આ પ્રેમની ડીશ છે. તો હારો હાલો ફેમિલી આવી જાવ. આમ તો ગણો ને તો હાંસુનું ભેગું કા. આમે જો દી આદમી જો છે, અંધારું થઈ ગયું છે, 7 વાગી હા, ગયા. નાખી દઉં. હા એમાં મને તો ધાણા બહુ ભાવશે. હાલો ફેમિલી બધા આવી જાઓ જમવા ને ખાસ કરીને પહેલા મેંગી કેવી લાગી એ કહેતો. હાર્દિકને પૂછ કેવી લાગી. હાર્દિક હાર્દિક કેવી લાગી તને? એને તો તમને ભાવે જ છે. હવે એ જે જવાબ દે કેમ લાગે હાર્દિક ભાઈ? હારી બની હે કાઈ નહીં, લાઈક કરવાનું કહી દે હાલ. હા લાઈક કરી દો હાલો, ખાઈ લઈ પછી. સારું હાલો ફેમિલી હું ટેસ્ટ કરું કેવી બની પછી તમને કહું આગળ. સારી બની, ઘરે ટ્રાય કરજો, મજા આવે મેંગી ખાવાની. હા તો સારું હાલો આપણે જમી લઈએ ને તમે આવી જાઓ બધા મેંગી ખાવાનું. પાછો વિડીયોમાં કહેજો કોને કોને મેંગી ભાવે. તો આપણે વિડીયો પૂરો કરીએ. અને આવી રીતના મેગી કોણ બનાવે આવી કઈથી એ કહેજો. મને તો બહુ કંટાળો આવે હો. મને બહુ ભાવે. ભાવે નહીં બનાવે. કાંઈ નહીં હારો હાલો ફેમિલી હવે છે ને વિડીયો અહીં એન્ડ કરીએ છીએ. અને ખાસ કોમેન્ટમાં કહેજો કે હાર્દિકના પપ્પાએ મેગી બનાવી એ તમને કેવી લાગી છે, તમે બનાવી છે કે આવી. તો કાંઈ નહીં હારું હાલો મળીએ એક બીજા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.